આવતીકાલે શુક્રવારથી પોરબંદરમાં આજકાલ વેકેશન મેળાનો ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે. દેશભરમાં 1000થી વધુ લાઈવ શો કરનાર અર્ચિત પાટડિયા આ મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં સૌને ડોલાવશે. તો ઈશાની દવે પણ આ વેકેશન મેળામાં ધૂમ મચાવશે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે ત્યારે પોરબંદરવાસીઓ માટે આજકાલ શાંતિ દૈનિક દ્વારા વેકેશન મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 24 અને શુક્રવાર, તારીખ 26 અને રવિવાર સુધી ચોપાટી મેદાન ખાતે આ મેળામાં મોજ મજા સાથે મનોરંજનનો મહેરામણ ગુંજવશે. શુક્રવારે સાંજે રાષ્ટ્રીય સંત પૂજ્ય રમેશભાઈ ઓઝાના હસ્તે આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જે મેળામાં શોપિંગ, એન્ટરટેનમેન્ટ અને બિઝનેસનો ત્રિશંકુ સર્જાશે. આ મેળામાં 100થી વધુ જુદા જુદા સેગમેન્ટના સ્ટોલ જોવા મળશે, જેમાં ફૂડ એન્ડ બેવરેજીસ, ગિફ્ટ આર્ટિકલ, કિચનવેર, કન્ફેક્શનરી પ્રોડક્ટ, સ્માર્ટ એસેસરી, ગેમ્સ, સ્પોર્ટ ઇક્વિપમેન્ટ, લેધર પ્રોડક્ટ, હાઉસ હોલ્ડ આઇટમ, એજ્યુકેશન સ્ટેશનરી પ્રોડક્ટ, ફાઇનાન્શિયલ સર્વિસ, ડોમેસ્ટિક એપ્લાયન્સીસ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલની પ્રોડક્ટ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તો ખાસ કરી અને મહિલાઓ માટે શોપિંગનો અઢળક ખજાનો આ મેળામાં ઉપલબ્ધ કરવામાં આવશે, જેમાં હોમ ડેકોરેશન, કિચનવેર, હેન્ડલૂમ અને કટલેરીની ખરીદી કરી શકાશે. તો બાળકો પણ આ મેળામાં રાઇડ્સ અને ગેમ્સ ઝોનમાં ખૂબ આનંદ માણી શકશે. પોરબંદર આજકાલના નિવાસી તંત્ર પાર્થ જોશી અને સહતંત્રી તથા સિનિયર રિપોર્ટર જિગ્નેશ પોપટ સહિતની ટીમ પણ આ મેળા માટે જહેમત ઉઠાવી રહી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.